ગુજરાતની અંદર લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યારે હાલ આ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા લોકોની માટે સારા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે અને હાલ ઝાપટાથી લઈને થોડો વરસાદ પણ નોંધાયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉલ્લેખનીય છે કે આજ વખતેના ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા અને અનેક જગ્યાએ એવી આકરી ગરમી પડી હતી કે જેનો ભોગ લોકો બન્યા હતા અને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો। ત્યારે હાલ સારા સમાચાર ગુજરાતવાસીઓ માટે આવી રહ્યા છે। ગુજરાતના સુરતની અંદર આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદ પણ આવ્યો હતો। આ વરસાદને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સુરત બાદ ડાંગની અંદર પણ વરસાદ ખાબક્યો હતો। વરસાદ આવવાથી અનેક જળાશયો પણ છલકાઈ ગયા હતા। હાલ ડાંગવાસીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વરસાદને લઈને જે ખેડૂતો ચિંતાતુર બન્યા હતો તેઓની ચિંતામાં પણ હવે ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અનેક હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે 14, 15 અને 16 જૂન દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી છે। ત્યારે હાલ રાજકોટની અંદર પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। જુઓ આ દ્રશ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના નોંધાઈ રહી છે। હાલ તો ગુજરાતના ખેડૂતોની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે